હેલો ફ્રેન્ડ્સ, ગઈ વખતે આપણે મિક્સિંગ વર્ડ્સ વિશે છેલ્લે વાત કરી હતી. મિક્સિંગ વર્ડ્સ કોને કહેવાય? અમુક શબ્દો એવા હોય છે કે જેના સ્પેલિંગ જુદા હોય પરંતુ તેમના ઉચ્ચાર એક સરખા હોય છે, અર્થ પણ જુદા હોય છે. તો એમાં આપણે એક ચર્ચા કરી ગઈ વખતે. ટુ રાઇઝ, RISE, ટુ રાઇઝ એટલે સૂર્યનું ઉગવું અથવા સવારે પથારીમાંથી ઉઠવું. એનો સમાનાર્થી અર્થ ટુ ગેટ અપ. ટુ ગેટ અપ એટલે ઉઠવું, જાગવું. એનું ભૂતકાળ થતું હતું રોઝ. ભૂતકૃદંત રીઝન, RISEN, રીઝન, આ ભૂતકૃદંત છે. અને વર્તમાન કૃદંત એ નીકળી ગયો છેડે અને ING લાગ્યું, રાઇઝિંગ. તો રાઇઝ, રોઝ, રીઝન, રાઇઝિંગ, આ આપણે ગઈ વખતે આ રૂપ જોયું. હવે એમાં રીઝન એક બીજું પણ છે જે બોલવામાં એના જેવું જ છે, રીઝન. પણ બંનેના સ્પેલિંગ જુદા છે. RISEN એ વર્બ છે, REASON રીઝન એટલે કારણ. તો આ વર્બ નથી, એ નાઉન છે. પણ એના વિશે આપણે નાઉન એટલે શું એ પછી જોઈશું. તો આ બે શબ્દોના ઉચ્ચાર સરખા છે, એમના સ્પેલિંગ અલગ અલગ છે, અર્થ પણ અલગ અલગ છે. તો આવા શબ્દોને આપણે ભળતા શબ્દો કહીએ છીએ. એકના બદલે બીજો શબ્દ લખાઈ જાય તો મોટો ગોટાળો થઈ શકે. તો આવા બીજા એક બે ઉદાહરણ હું તમને આપું. આમ તો આવા ઘણા ઉદાહરણો છે, પણ એ આગળ ઉપર આપણે કોઈ લિસ્ટ એનું બતાવીશું, સજેસ્ટ કરીશું અથવા આપીશું. હાલ પૂરતું આપણે આ બે ત્રણ ઉદાહરણથી આગળ વધીએ. હવે એક બીજું લઈએ આપણે. FLOUR, ફ્લોર, અને FLOOR, ફ્લોર. હવે આ બંનેનો ઉચ્ચાર સરખો જ છે, ફ્લોર. આ પણ ફ્લોર. FLOUR એ ફ્લોર, FLOOR, ફ્લોર. તો બંનેના સ્પેલિંગ અલગ અલગ છે, ઉચ્ચાર એક સરખા છે. હવે આ જે પહેલું ફ્લોર છે એનો અર્થ થાય લોટ. અનાજ દળાવીએ એટલે જે લોટ બને છે એ લોટ. તો પહેલું જે ફ્લોર છે FLOUR, ફ્લોર એટલે લોટ. અને જે બીજું છે ફ્લોર એટલે ભોંયતળિયું, ભોંયતળિયું, ફ્લોર. અથવા આપણે આને માળ પણ કહીએ છીએ. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે. તો ભોંયતળિયું, માળ. અથવા મજલો, મજલો પણ કહીએ છીએ. કદાચ આ શબ્દ સાંભળ્યો હશે તમે. મજલો, પહેલા મજલા પર, બીજા મજલા પર, ત્રીજા મજલા પર. તો મજલો. તો આ મિક્સિંગ વર્ડ્સ છે. હવે એકના બદલે જો બીજું લખાઈ જાય તો મોટો ગોટાળો થાય. કેવી રીતે? આપણે ગુજરાતીમાં જ પહેલા જોઈ લઈએ કે ભાઈ
મેં લોટ ચાખ્યો. હવે આને બદલે જો આ લખાઈ જાય તો મેં ભોંય તળિયું ચાખ્યું એવો વિચિત્ર અર્થ થાય. અને અમે ત્રીજા મજલા પર રહીએ છીએ, અમે ત્રીજા માળે રહીએ છીએ એવું કહેવું હોય ને આ લખાઈ જાય તો અમે ત્રીજા લોટ ઉપર રહીએ છીએ એવો અર્થ થાય, વિચિત્ર અર્થ થાય. એટલા માટે આને ભળતા શબ્દો કહેવાય. એકના બદલે બીજું વપરાઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય અને બંને એકબીજામાં ભળી જાય સહેલાઈથી, એવો અર્થ છે એનો. હવે એક બીજો શબ્દ આપણે લઈએ, PEACE, પીસ. બીજું છે PIECE, પીસ. અને ત્રીજું છે PEAS. તો PEACE, પીસ, જો ત્રણેયના ઉચ્ચાર પીસ થાય છે, જેમ અહીંયા આ બંનેના ફ્લોર થયું એવી રીતે પીસ. PEACE, પીસ. પીસ એટલે શાંતિ, શાંતિ. PIECE, પીસ એટલે ટુકડો, ટુકડો. અને આ બહુવચનમાં છે. એકલું PEA, પી એટલે વટાણાનો દાણો, વટાણાનો દાણો, પણ એસ લાગ્યો છે એટલે એ બહુવચન થઈ ગયું. પીસ એટલે વટાણા. તો ત્રણેયના ઉચ્ચાર સરખા છે પણ સ્પેલિંગ અલગ અલગ છે, અર્થ અલગ અલગ છે. તો આવા શબ્દોને ભળતા શબ્દો કહેવાય. તો PEACE, પીસ એટલે શાંતિ. PIECE, પીસ એટલે ટુકડો. PEA, પી એટલે વટાણો, વટાણાનો દાણો, અને એને એસ લાગ્યું એટલે બહુવચન થયું. પીસ, વટાણા. તો આ બહુવચન છે. બહુવચનને અંગ્રેજીમાં પ્લુરલ કહેવાય છે, એટલે આપણે એને સંક્ષેપમાં PL લખી દઈએ, પ્લુરલ. આગળ આપણે એની ડિટેલ ચર્ચા કરીશું. તો ભળતા શબ્દોનો પણ આપણને ખ્યાલ આવી ગયો. તો આવા અનેક ભળતા શબ્દો હોઈ શકે. જો આ અભ્યાસક્રમની એક વિશેષતા છે કે વચ્ચે વચ્ચે કંઈક નવું કંઈક આવે, કંઈક જાણવા જેવું આવે, કંઈક વિશેષ આવે તો હું એ પણ તમને શીખવાડતો જાઉં છું. તો એ પણ આપણું નોલેજ વધારે છે, એટલે એ પણ એક આપણને લાભ છે. હવે આમાં એકના બદલે બીજું પીસ લખાઈ જાય તો મુશ્કેલી મોટી થઈ જાય, અર્થનો અનર્થ થઈ જાય. હવે એ તમે સમજી શકો છો, એટલે બહુ એમાં ઊંડો નથી ઉતરતો. હવે આગળ એક નવું ક્રિયાપદ આપણે લઈએ, ટુ બ્રેક. જો આ કોઈ ક્રિયાપદો નહોતા પણ આના ઉચ્ચાર ઉપરથી આ ઉદ્ભવ્યું બધું અને તમને કંઈક નવું જાણવા મળ્યું, એટલે એ ક્રિયાપદ નથી. હવે બ્રેક, BREAK, બ્રેક. હવે ટુ બ્રેકનો અર્થ થાય ભાંગી નાખવું, તોડી નાખવું અથવા ફોડી નાખવું. ભાંગી અથવા તોડી અથવા ફોડી નાખવું.
ભાગવું એમ પણ કહી શકાય. તો ટુ બ્રેક, BREAK, ટુ બ્રેક એટલે તોડી નાખવું, ફોડી નાખવું, ભાંગી નાખવું, ભાંગવું વગેરે. તો આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે અનિયમિત રીતે આનું ભૂતકાળ અને ભૂતકૃદંત થશે. તો હવે બ્રેકનું ભૂતકાળ આવું થશે. સ્પેલિંગમાં ફેરફાર, BROKE, બ્રોક, બ્રોક. જો સ્પેલિંગમાં થોડો ફેરફાર થઈ ગયો, BREAK છે તો BROKE એવું થઈ ગયું. આનો કોઈ નિયમ નથી કે આવું બીજે બધે આવું જ થાય એવું એ નહીં માનવાનું. તો આ યાદ રાખવાનું, એ આપણે પ્રેક્ટિસથી યાદ રહી જશે. વારંવાર એનું આપણે અભ્યાસ કરીશું એટલે યાદ રહેશે. તો બ્રેક, બ્રોક. હવે આની પાછળ એન લગાવો, BROKEN, તો થયું બ્રોકન. તો આ બન્યું ભૂતકૃદંત. જો સ્પેલિંગમાં સાધારણ ફેરફાર થવાથી ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો બને છે. અહીંયા આ બંને અલગ અલગ છે. અને મૂળ રૂપને છેડે ING લગાવવાનું. જો અહીંયા છેડે વ્યંજન છે અને આગળ એક સાથે ડબલ સ્વર છે. ફક્ત એક જ સ્વર આવતો તો ત્યારે આપણે વ્યંજન ડબલ લખતા હતા અને પછી ING લગાવતા હતા. પણ અહીંયા એ નિયમ લાગુ પડશે નહીં. કેમ કે અહીંયા છેડે વ્યંજન છે અને તેની બિલકુલ આગળ એક સાથે બે સ્વર છે. ઈ અને એ બંને સ્વર છે, AEIOU. તો એ બંને એક સાથે સ્વર આવેલા છે એટલે આ વ્યંજન ડબલ નહીં થાય. તો ING જ લાગશે સીધું, BREAKING. તો થયું બ્રેકિંગ. જો દરેક વસ્તુને આપણે બહુ શાંતિથી પાયાથી સમજવાનું છે. અહીંયા જેટલું તમે શીખતા જશો ને અંગ્રેજીમાં આગળ જતા જશો એટલું અંગ્રેજી તમારે ભવિષ્યમાં ફરી શીખવું નહીં પડે કે અંગ્રેજી તમને ક્યારેય તકલીફ નહીં આપે. આગળ તમે 10મા ધોરણમાં ભણતા હોય, કોઈ વિદ્યાર્થી 12મા ધોરણમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય તો ઇંગ્લિશ સબ્જેક્ટ ત્યાં આવતો હશે. તો અંગ્રેજી વિષયમાં તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે, કોઈ ટ્યુશન રાખવાની જરૂર પણ નહીં પડે. અને અંગ્રેજી માધ્યમમાં તમે જ્યાં પણ અભ્યાસ કરતા હોય, જે પણ વિદ્યા શાખામાં, ત્યાં તમને પુસ્તકોમાં શું કહેવા માગે છે, શું લખ્યું છે એનો પૂરેપૂરો અર્થ સમજાશે, સરળતા રહેશે. તો આ કોર્સ તમને અનેક રીતે ઉપયોગી થવાનો છે. એટલા માટે આપણે ધીરજથી આગળ વધીએ છીએ. કારણ કે જો ઝડપથી આપણે ફટાફટ આગળ વધીએ તો એકની એક વસ્તુ આગળ જતા વારંવાર શીખવી પડે. તો અહીંયા બ્રેક, બ્રોક, બ્રોકન, બ્રેકિંગ. ભૂતકાળ અને ભૂતકૃદંત અહીંયા જુદું છે. અમુકમાં સરખા પણ હોય, અમુકમાં જુદા પણ હોય. હવે BRAKE, જો હું જ્યાં જ્યાં પણ આવો ભળતો શબ્દ આવશે ને ત્યાં લઈ લઈશ. BRAKE, આ પણ બ્રેક. પણ આ બ્રેક એટલે વાહનની બ્રેક, વાહનની બ્રેક. આપણે કોઈ વાહન ચલાવતા હોઈએ તો બ્રેક મારીએ છીએ ને ઊભી રાખવા માટે, વાહન ઊભું રાખવા માટે. તો એ
આ બ્રેક છે. એટલે અહીંયા ધ્યાન રાખજો, વાહનની બ્રેક. અને આ જે છે ને એ નાઉન છે. હું અત્યારે હાલ પૂરતું લખું છું, પછી ડિટેલમાં સમજાવીશ. જો NOUN, એને ઉચ્ચાર નાઉન કહેવાય. એને શોર્ટમાં લખવું હોય તો એન કરીને ટપકું. તો આ નાઉન છે. નાઉન એટલે શું, એ આગળ આપણે શીખવાના છીએ. તો આ થયો ભળતો શબ્દ. હવે આ બ્રેકને બદલે આ બ્રેક જો લખાઈ જાય કે આના બદલે આ લખાઈ જાય તો કેવો અર્થનો ગોટાળો થાય એ હવે તમે સમજી શકો છો. ચલો એની પછી એક બીજો શબ્દ લઈએ, ટુ કમ. ટુ કમ, ટુ કમ એટલે આવવું, આવવું, ટુ કમ. જો આગળ એક નિયમ આવી ગયો, મૂળ રૂપને છેડે ઈ હોય તો આપણે ફક્ત ડી લગાવતા હતા અને ભૂતકાળ થતું હતું, ભૂતકુદન થતું હતું. પણ અહીંયા એ નિયમ લાગુ પડશે નહીં, અહીંયા અપવાદ. તો અહીંયા શું થશે, અનિયમિત રીતે થાય છે આનું. આ પ્રેક્ટિસથી આપણને ઓટોમેટિક ખબર પડી જશે આગળ જતા કે કોનું નિયમ અંતર્ગત થાય છે અને કોનું અનિયમિત રીતે થાય છે, એ ખ્યાલ આવતો જશે. તો હવે આમાં અનિયમિત રીતે એટલે કોઈ નિયમ તો હોતો નથી. તો સ્પેલિંગમાં અહીંયા સાધારણ ફેરફાર થશે. તો CAME, કેમ. હવે આ ઈ લખીએ તો સારું છે, ઘણા નથી બોલતા, નથી લખતા, ચાલે કેમ, પણ કેમ. તો જો સ્પેલિંગમાં ઓ ને બદલે એ થઈ ગયો. તો કમ, કેમ અને આનું ભૂતકૃદંત આનું આ જ રહે છે, આનું આ જ. COME, કમ. કમનું ભૂતકાળ કેમ, કમનું ભૂતકૃદંત કમ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. તો કમ, કેમ, કમ. હવે છેડે ઈ આપેલો છે તો વર્તમાન કૃદંત માટે આપણે ઈ કાઢીને ING લગાવવાનું. આ ઈ કાઢી નાખ્યો. COMING, કમિંગ. તો કમ, કેમ, કમ, કમિંગ. આ યાદ રાખવાનું છે. હવે આપણે બોર્ડ જરા ભૂસી નાખીએ. હવે આપણે એક નવું ક્રિયાપદ લઈએ, ટુ હાઈડ. હાઈડ. હવે ટુ હાઈડ એટલે સંતાવવું અથવા સંતાડવું. સંતાવવું અથવા સંતાડવું.
પોતે સંતાઈ જવું, સંતાવવું, પોતે સંતાવવું અથવા સંતાડવું, બીજાને સંતાડવા, સંતાડી દેવા, છુપાવવા, કોઈ વસ્તુને સંતાડવી વગેરે, છુપાવવી એવું થશે. હાઈડ, હવે એનું ભૂતકાળ અનિયમિત રીતે થશે. HID, અહીંયા આ છેડે ઈ છે એ જતો રહ્યો એટલે ભૂતકાળ થઈ ગયું. હીડ, હીડ, અને સ્પેલિંગમાં હજી ફેરફાર કરીએ. HIDD કરો અને EN લગાડો તો થશે હિડન. જો છેડે ઈ છે એ અહીં નીકળી ગયો એટલે ભૂતકાળ થઈ ગયું, એટલો ફેરફાર અહીંયા થયો. હાઈડ, હીડ અને આ ડી ડબલ કરીને પછી ઈ અને એન લખો એટલે આવું થશે, હિડન. એ ભૂતકૃત બની ગયું. હવે ઈ કાઢીને ING લગાડો. વર્તમાન કૃદંતનો નિયમ તો લગભગ આ જ છે, HIDING, હાઇડિંગ. તો હાઈડ, હીડ, હિડન, હાઇડિંગ આવી રીતે આપણે લખવાનું છે અને બોલવાનું છે. એટલે પછી અમુક સમય પછી પ્રેક્ટિસથી ઓટોમેટિક ખ્યાલ આવશે કે કોને નિયમ લાગુ પડે છે, કોને નથી નિયમ લાગુ પડતો, કોનું શું થાય છે, ભૂતકાળ, ભૂતકૃદંત વગેરે. હવે આપણે બીજું લઈએ. ટુ ટેક, ટેક અથવા ટેક, એ બોલીએ તો વધારે સારું. ટુ ટેક. હવે ટુ ટેક એટલે લેવું, એનો મેઇન અર્થ લેવું. ત્યાર પછી ખાવું પણ થાય અથવા પીવું પણ થાય. ટુ ટેક એટલે લેવું, ખાવું, પીવું. હવે એનું ભૂતકાળ અનિયમિત રીતે તો TOOK, ટૂંક. જો આ રીતે સ્પેલિંગમાં ફેરફાર કર્યો, જે ફેરફાર આ લોકોએ એકવાર નિશ્ચિત કરેલો છે ભાષાશાસ્ત્રીઓએ, એ ફેરફાર આપણે યાદ રાખવાનો છે. આપણે મન ફાવે એમ આપણી રીતે ફેરફાર કરવાનો નથી. તો ટેક પછી આ ટૂંક અને આની પાછળ એન લગાડો, TAKEN, ટેકન અથવા ટેકન. તો ટેક, ટૂંક, ટેકન, ઈ કાઢીને ING, TAKING, ટેકિંગ. તો આ રૂપો થયા, ટેક, ટૂંક, ટેકન, ટેકિંગ. હવે એના પછીનું ક્રિયાપદ ટુ ગ્રાઇન્ડ. ટુ ગ્રાઇન્ડ એટલે દળવું, દળવું. શું દળવું? અનાજ વગેરે, અનાજ વગેરે. બીજું પણ દળી શકાય પણ જનરલી અનાજ. જો ટુ ગ્રાઇન્ડ એટલે દળવું અથવા દળવું, અનાજ વગેરે દળવું. હવે એનું ભૂતકાળ અને ભૂતકૃદંત આપણે લઈએ તો સ્પેલિંગમાં સાધારણ ફેરફાર થાય. GROUND થયું ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ.
તો ગ્રાઇન્ડમાંથી સ્પેલિંગમાં ફેરફાર થઈને આવો થયો. આપણને એવું લાગે કે આની ઉપરથી આ શબ્દ બન્યો છે, ફેરફાર એવી રીતનો થતો હોય છે. સાવ તદ્દન વિપરીત કોઈ તદ્દન ફેરફારવાળો બીજો શબ્દ નથી હોતો કે જેથી આપણને ખ્યાલ ના આવે. તો જનરલી ખ્યાલ આવી જાય. તો ગ્રાઇન્ડ ઉપરથી ગ્રાઉન્ડ, GROUND, ગ્રાઉન્ડ, આ ભૂતકાળ. હવે અહીંયા ભૂતકૃદંત એનું એ જ રહે છે. અનિયમિત ખરું, સ્પેલિંગમાં ફેરફાર થાય છે એ પણ ખરું, પણ બંને સરખા છે. અત્યાર સુધી જુદા રહેતા હતા. GROUND, ગ્રાઉન્ડ. તો આ બંને ભૂતકાળ અને ભૂતકૃદંત અહીંયા સરખા છે અને આને ING લગાડો. GRIND, ING, ગ્રાઇન્ડિંગ, ગ્રાઇન્ડિંગ. તો ગ્રાઇન્ડ, ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ, ગ્રાઇન્ડિંગ. તો અહીંયા આ બંને સરખા છે, બરોબર. હવે આપણે ગ્રાઉન્ડ, આ ક્રિયાપદ છે, ભૂતકાળનું રૂપ છે. આ ક્રિયાપદના રૂપો છે, એટલે આને ક્રિયાપદ કહેવાય કોઈ પણને. તો ક્રિયાપદનું રૂપ છે એટલે આ ક્રિયાપદ તરીકે છે. પણ ધારો કે આ નાઉન તરીકે હોય, આની જેમ ગ્રાઉન્ડ નાઉન હોય, GROUND, ગ્રાઉન્ડ એ નાઉન તરીકે હોય ત્યારે એનો અર્થ થાય મેદાન. મેદાન, ત્યારે એનો અર્થ એ થાય મેદાન. તો આપણે એ પણ ધ્યાન રાખવાનું, એકનો એક શબ્દ છે પણ એ વર્બ તરીકે હોય ત્યારે દળવું એવો અર્થ થશે, અને એનો એ શબ્દ નાઉન તરીકે આવે ત્યારે મેદાન એવો અર્થ થાય. હવે આપણે બીજું ક્રિયાપદ લઈએ. BUILD, બિલ્ડ. ટુ બિલ્ડ એટલે બાંધવું, એટલે કે બાંધકામ કરવું, મકાન વગેરે બાંધકામ કરવું, કોઈ ઇમારત વગેરે બાંધકામ કરવું. BUILD, ટુ બિલ્ડ એટલે બાંધવું, બાંધકામ કરવું. હવે એનું ભૂતકાળ આપણે કરીશું. જો આ કૌંસમાં એટલે લખું છું કે કોઈ ભૂલથી અને આનું ભૂતકાળ ના માની બેસે. હવે અહીંયા BUILT એવો ફેરફાર થયો એટલે બિલ્ટ. તો આ ભૂતકાળ થયું, અહીંયા ભૂતકૃદંત પણ એનું એ જ થાય છે, BUILT, બિલ્ટ. એનો એ જ ઉચ્ચાર છે એટલે હું ફરી લખતો નથી, બિલ્ટ. અને મૂળ રૂપને ING લગાડો, BUILD, ING, બિલ્ડિંગ, બિલ્ડિંગ. તો આ વર્તમાન કૃદંત છે. મૂળ રૂપને છેડે ING લાગ્યું એટલે એ વર્તમાન કૃદંત બન્યું. તો બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ, બિલ્ડિંગ. હવે બીજું ક્રિયાપદ લઈએ. ટુ ઈટ. ટુ ઈટ એટલે ખાવું. EAT, ઈટ એટલે ખાવું. હવે આનું ભૂતકાળ આપણે કરીએ, સ્પેલિંગમાં ફેરફાર કરીએ. ATE, એટ અથવા એટ, બંને રીતે બોલાય છે. તો અહીંયા શું થયું, આ એ આગળ આવી ગયો, આ ઈ છેલ્લે જતો રહ્યો, આ ઈ છેલ્લે જતો રહ્યો, ATE.
8 અથવા 8 એ રીતે પણ લોકો આને બોલતા હોય છે 8 અને એટલે ભૂતકાળ થઈ ગયું ઈટનું ભૂતકાળ 8 હવે આને EATEN ઈટન થયું ભૂતકૃદંત અને આની પાછળ આઈએનજી લગાડો જો છેડે વ્યંજન છે આગળ એક સાથે બે સ્વર છે એટલે આ વ્યંજન ડબલ નહીં થાય અહીંયા એ નિયમ નહીં લાગુ પડે સીધું આઈએનજી લાગશે EATING ઈટિંગ તો ઈટ 8 ઈટન ઈટિંગ તો અહીંયા સ્પેલિંગમાં ફેરફાર થયો આની પાછળ EN લાગ્યું એટલે ભૂતકૃદંત બન્યું આ ઈ છેડે જતો રહ્યો એટલે ભૂતકાળ થઈ ગયું તો ઈટ 8 પછી ઈટન ઈટિંગ ટુ બ્રિંગ ટુ બ્રિંગ એટલે લાવવું કોઈ ચીજ વસ્તુ લાવવી કોઈ વસ્તુ લાવવી વગેરે બ્રિંગ હવે આનું ભૂતકાળ થશે સ્પેલિંગમાં ફેરફાર BROUGHT બ્રોટ BROUGHT ભૂતકૃદંત પણ એનું એ BROUGHT બ્રોટ અને આની પાછળ આઈએનજી લગાડો બ્રિંગિંગ BRINGING એટલે બ્રિંગિંગ તો બ્રિંગ બ્રોટ બ્રિંગિંગ અહીંયા ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા છે હવે એની પછી આપણે એક લઈએ ટુ બાય જો આ બે ક્રિયાપદોને સાથે એટલે લીધા છે કે આમાં ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓને એકના બદલે બીજું લખાઈ જતું હોય છે તો બાય હવે ટુ બાય એટલે અહીંયા થશે ખરીદવું BUY બાય એટલે ખરીદવું હવે આનું ભૂતકાળ થશે BOUGHT બોટ જો અહીંયા આર છે અહીંયા આર નથી બાકી સરખું BOUGHT તો અહીંયા આર છે અહીંયા આર નથી એટલે બે જુદા પડે એ યાદ રાખવાનું તો બાયનું ભૂતકાળ બોટ ભૂતકૃદંત પણ બોટ BOUGHT બોટ અને મૂળ રૂપ બાય છે એને આઈએનજી લાગશે જો છેડે વાય છે આગળ સ્વર છે પણ આપણે અહીંયા વાયનો આઈ નથી કરવાનો સીધું આઈએનજી લગાવવાનું છે BUYING બાઈંગ તો બાય બોટ બાઈંગ તો આ બંને યાદ રાખવાના બ્રિંગ બ્રોટ બ્રિંગિંગ એમાં ર બોલવાનું બાય બોટ બાઈંગ હવે બાય BYE બાય લખીએ ને એટલે એ આવજો થાય આપણે કહીએ છીએ ને કે બાય એટલે આવજો પણ એ સ્પેલિંગ BYE થાય છે અને એ વર્બ નથી તો મિત્રો અહીંયા આપણે
પાંચમો નિયમ પૂરો કરીએ. હવે છઠ્ઠા નિયમ અને અંતિમ નિયમ તરફ આગળ વધીએ. તો આટલું જરા તમે ધ્યાનથી જોઈ લો. હવે આપણે આ ભૂસી નાખીએ. હવે આપણે નિયમ 6 લઈએ. નિયમ 6. હવે એમાં એવું છે કે ત્રણેય રૂપો સરખા છે. ત્રણેય રૂપો સરખા. જે મૂળ રૂપ છે એ જ ભૂતકાળ, એ જ ભૂતકૃદંત. ખાલી વર્તમાન કૃદંત માટે આઈએનજી લગાવવાનું રહેશે. તો ત્રણેય રૂપો સરખા હોય એવી પણ એક યાદી છે, એમાંના આપણે કેટલાક લઈએ. તો પહેલું લઈએ ટુ પુટ. ટુ પુટ. ટુ પુટ એટલે મૂકવું, કોઈ વસ્તુ મૂકવી. હવે એનું ભૂતકાળ PUT, પુટ. ઉચ્ચાર બધું એક જ સરખું. ભૂતકૃદંત પણ PUT, પુટ. હવે મૂળ રૂપને છેડે વ્યંજન છે, ટી એ વ્યંજન છે, એની આગળ યુ એક જ સ્વર છે, AEIOU. તો યુ સ્વર છે, એની આગળ પી પાછો વ્યંજન છે. તો છેડે વ્યંજન હોય, આગળ એક જ સ્વર હોય તો વ્યંજન ડબલ થઈ જાય અને પછી આઈએનજી લાગે. આ નિયમ અહીં લાગુ પડશે. PUTTING, પુટિંગ. જો તો પુટ, 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 પુટિંગ. ત્યાર પછી આપણે લઈએ ટુ રીડ. ટુ રીડ એટલે વાંચવું, પુસ્તક વગેરે વાંચવું. ટુ રીડ. એનું ભૂતકાળ, એનું એ જ સ્પેલિંગ READ. પણ ફ્રેન્ડ્સ, અહીંયા તમારે યાદ રાખવાનું, ઉચ્ચારમાં થોડો ફેરફાર થાય છે. તો અહીંયા રીડ નહીં બોલવાનું, આનું થશે રેડ. તો રીડનું ભૂતકાળ રેડ, પણ સ્પેલિંગ એનું એ જ છે. અને ભૂતકૃદંત પણ એનું એ જ READ.
અહીંયા પણ રેડ બોલાશે. મૂળ રૂપમાં ખાલી રેડ બોલાય છે. ભૂતકાળ અને ભૂતકૃદંતમાં રેડ બોલાય છે. સ્પેલિંગ એનો એ જ છે ત્રણેયમાં. એટલે રીડ, રેડ, રેડ. હવે મૂળ રૂપને આઈએનજી લગાવવાનું. જો અહીંયા છેડે ડી વ્યંજન છે, પણ એની આગળ એક સાથે બે સ્વર છે, ઈ અને એ, એટલે વ્યંજન ડબલ નહીં થાય, સીધું આઈએનજી લાગશે. આર ઈ એ ડી આઈએનજી, તો થયું રીડિંગ. તો રીડ, રેડ, રેડ. અહીંયા પણ રેડિંગ ના બોલતા, રીડિંગ બોલવાનું. અહીંયા આની ઉપરથી જ બોલવાનું છે, રીડિંગ. તો અહીંયા ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા છે સ્પેલિંગમાં. ત્રણેય રૂપો અહીંયા સરખા છે. આપણો નિયમ છઠ્ઠો એ છે. હવે અહીંયા એક તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે જે અહીંયા રેડ કહીએ છીએ ને, એક બીજું રેડ છે, આરઈડી રેડ. આને રેડ કહીએ છીએ, રેડ. પણ આ રેડ એટલે લાલ રંગ. રેડ એટલે લાલ, એ રંગનું નામ છે, રેડ. તો રંગનું નામ છે અને એને આપણે વિશેષણ કહીએ છીએ. વિશેષણ. આ બધું પછી ડિટેલમાં આવશે, અત્યારે હું ઉપરથી તમને કહી દઉં. વિશેષણ એને અંગ્રેજીમાં એડજેક્ટિવ કહેવાય. ADJECTIVE, એડજેક્ટિવ. અથવા શોર્ટમાં કહેવું હોય તો એ લખીને ટપકું કરો. તો એ વિશેષણ છે. હવે આપણે લઈએ બીજું ક્રિયાપદ. SPREAD, સ્પ્રેડ. સ્પ્રેડ. સ્પ્રેડ એટલે ફેલાવવું અથવા પાથરવું. ફેલાવવું અથવા પાથરવું. સ્પ્રેડ. SPREAD. મિત્રો, અંગ્રેજીમાં સ્પેલિંગનું ખૂબ જ મહત્વ છે. તમે શબ્દ લખો પણ એની જોડણી, એનો સ્પેલિંગ ખૂબ સાવધાનીથી લખવાનો છે. એમાં ક્યાંય ભૂલ થવી ન જોઈએ. એટલે સ્પેલિંગો ઉપર આપણે ખૂબ ધ્યાન આપવાનું છે. તો સ્પ્રેડ. હવે એનું ભૂતકાળ એનું એ જ, SPREAD, સ્પ્રેડ. ભૂતકૃદંત પણ SPREAD, સ્પ્રેડ. એનું એ જ. અને આને આઈએનજી લાગશે, વ્યંજન ડબલ નહીં થાય. SPREAD, ING, સ્પ્રેડિંગ. જો અહીંયા છેડે વ્યંજન છે પણ આગળ એક સાથે બે સ્વર છે, એક સાથે બે, એટલે વ્યંજન ડબલ નહીં થાય. તો સ્પ્રેડ, 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 સ્પ્રેડિંગ. તો અહીંયા ત્રણેય રૂપો સરખા છે, 1, 2 અને 3. આપણે આ 3 રૂપોની વાત કરીએ છીએ. આની વાત સાથે સાથે આપણે વધારામાં કરી લઈએ છીએ. તો થયું સ્પ્રેડ. હવે એની પછીનું સ્પ્લિટ. જો અહીંયા એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમારું અંગ્રેજી તો મજબૂત બનવાનું જ છે, પણ એની સાથે સાથે આપણી માતૃભાષા ગુજરાતીને પણ આપણે એટલી જ મજબૂત બનાવવાની છે. અને હું લખું છું એ તમે જોતા રહેજો, એની પરથી ખ્યાલ આવશે. તો સ અને પ અડધો છે,
લને જોડ્યો છે. સ્પ્લિટ ઉચ્ચાર પણ એટલો જ સાચો બોલવાનો. સ્પ્લિટ સ્પ્લિટ એટલે ફાડવું અથવા ફાટવું. ફાડવું અથવા ફાટવું. કપડું કપડા માટે. કપડું ફાડવું, કપડું ફાટવું વગેરે. સ્પ્લિટ SPLIT. હવે આનું ભૂતકાળ SPLIT એનું સ્પ્લિટ. ભૂતકૃદંત SPLIT સ્પ્લિટ. હવે છેડે જુઓ, અહીંયા છેડે વ્યંજન છે, આગળ ફક્ત એક જ સ્વર છે. તો વર્તમાન કૃદંત બનાવવા માટે અહીંયા વ્યંજન ડબલ થઈ જશે. SPLITTING. તો જો આ વ્યંજન ડબલ થઈ ગયો. સ્પ્લિટિંગ સ્પ્લિટિંગ. સ્પ્લિટ 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 સ્પ્લિટિંગ. તો હવે આવા બીજા ઘણા બધા ક્રિયાપદો છે કે જેના ત્રણેય રૂપો સરખા હોય. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ ત્રણે ત્રણ એક સરખા હોય. સ્પેલિંગ ત્રણેયના એક સરખા હોય. ક્યારેક ઉચ્ચારમાં આવો ફેર પડી જાય, પણ મોટે ભાગે એક સરખી રીતે બોલાતું હોય છે અને એક સરખી રીતે લખાતું હોય છે. તો આ 6 નિયમો આપણે શીખ્યા. એટલે ક્રિયાપદના રૂપો કહેવાય આને. વર્બ ફોર્મ્સ. ફોર્મ્સ એટલે રૂપો. હવે આની યાદી તો બહુ લાંબી હોય, પણ આપણે નિયમને શીખવા માટે 2-3 ઉદાહરણો લીધા. અનિયમિતમાં થોડાક વધારે લીધા અને આનો ખ્યાલ મેળવ્યો. હવે જે વિદ્યાર્થીઓ કોઈ 10મા ધોરણમાં ભણતા હોય, 12મા ધોરણમાં ભણતા હોય, તો એમના અંગ્રેજી વ્યાકરણના પુસ્તકમાં આની યાદી આપેલી હોય છે. તો તમે એવું કોઈ પુસ્તક મેળવીને, વિદ્યાર્થીઓ પાસેથી એવું પુસ્તક મેળવીને એ યાદીની આખી ઉતારી શકો છો. એ યાદી એમાંથી તૈયાર કરી શકો છો. અહીંથી તમને આપવામાં આવશે, પણ છતાંય તમે એ મેળવી શકો છો. હવે આપણે આ નિયમોનું એકવાર સંક્ષેપમાં રિવિઝન કરવાનું છે. જો હું આ ફરી હવે આ પૂછું છું, સંક્ષેપમાં આપણે રિવિઝન કરી લઈએ, પછી આપણે નવા ટોપિક તરફ આગળ વધીશું. અત્યારના સમયમાં આટલું ઊંડાણથી, આટલું શાંતિથી, આટલું ધીરજથી તમને બીજે ક્યાંય આવી રીતે શીખવા મળવું મુશ્કેલ છે. એટલે આપણને જે તક મળી છે એની ગંભીરતા આપણે સમજવી જોઈએ. હવે અહીંયા જે આપણે જોવાનું છે, ફક્ત વર્તમાન કૃદંતનું આપણે લઈએ એકવાર રિવિઝન જેવું. તો આ પણ આપણે ભૂસી જ નાખવાનું છે. જો બોર્ડ ખાલી થઈ ગયું. જે આપણે શીખવાનું છે
એ બાકી રહ્યું, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ. તો આપણે એ તરફ આગળ સતત વધતા જઈએ છીએ. આગળ હવે આપણે આમાં વર્તમાન કૃદંતનું એકવાર રિવિઝન કરી લઈએ. વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ. વર્તમાન કૃદંત એટલે આપણે જે આઈએનજી લગાવીને જે છેલ્લે બનાવતા હતા એ. તો પહેલું જો આ સંક્ષિપ્તમાં રિવિઝન છે કે ટુ પ્લે. હવે અહીંયા આપણે આ ટુ હમણાં લખતા નથી, હવે એ ખ્યાલ જ છે આપણને. ચાલો, પ્લે એનો અર્થ કે બીજું આપણે કંઈ કરવું નથી, તો પ્લે. તો એક નિયમ આપણે જોયો કે ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી લગાવવાનું, PLAYING, પ્લેઇંગ. તો આ રીતે થયું, PLAYING. મૂળ રૂપને છેડે આઈએનજી લગાવવાથી વર્તમાન કૃદંત બને. બીજું, મેક. હવે મૂળ રૂપને છેડે ઈ આપેલો હોય તો ઈ કાઢીને આઈએનજી લગાવવાનું, MAKING. તો આ ઈ છે એ કાઢીને આઈએનજી લગાવ્યું. આ નિયમ, આ રિવિઝન થાય છે. પહેલા તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી લગાવવાથી વર્તમાન કૃદંત બને. પછી મૂળ રૂપના છેડે જો ઈ આપેલો હોય તો ઈ કાઢીને આઈએનજી લગાવવાનું. ત્યાર પછી ત્રીજી બાબત, ટુ રન, RUN, રન. હવે આનું આપણે રનિંગ કરશું. જો મૂળ રૂપને છેડે વ્યંજન છે, એન એ વ્યંજન છે, એની આગળ યુ સ્વર છે, આર પાછો વ્યંજન છે, એટલે છેડે વ્યંજન હોય કોઈ પણ, આગળ ફક્ત એક જ સ્વર હોય તો આ વ્યંજન ડબલ થઈ જાય છે, RUNNING. જો આ રીતે રનિંગ. અગાઉ ભણેલા નિયમો જ છે, એનું એકવાર રિવિઝન છે. પહેલું શું આવ્યું? મૂળ રૂપને આઈએનજી લગાવવાથી વર્તમાન કૃદંત બને. બીજું, મૂળ રૂપને છેડે ઈ આપેલો હોય તો ઈ કાઢી નાખવાનો અને આઈએનજી લગાવવાનું, MAK, ઈ નીકળી ગયો, આઈએનજી લાગ્યું. ત્રીજું, મૂળ રૂપને છેડે કોઈ પણ વ્યંજન હોય અને તેની આગળ ફક્ત એક જ સ્વર આપેલો હોય તો આ વ્યંજન બેવડાય છે, ડબલ થઈ જાય છે અને પછી આઈએનજી લાગે છે. આ ફક્ત હું વર્તમાન કૃદંત ઉપર હાઇલાઇટ કરું છું. તો રનિંગ, વ્યંજન બેવડાય છે, અહીંયા આ યાદ રાખવાનું. વ્યંજન બેવડાય છે એટલે ડબલ વખત લખાય છે. ત્યાર પછી આપણે ચોથું, CARRY, કેરી.
તો જો CARRY કેરી, તો અહીંયા સીધું આપણે ING લગાવવાનું છે, કેરીઇંગ. CARRY નો આઈ થતો નથી, સીધું ING લાગે. CARRY કેરી, CARRYING કેરીઇંગ. આપણે પહેલા એક નિયમ જોયો કે આગળ છેડે વાય હોય, વાયની આગળ કોઈ પણ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડવાથી ભૂતકાળ બનતું હતું. આપણે અહીંયા ખાલી વર્તમાન કુદનની વાત કરીએ છીએ, તો અહીંયા આપણે સીધું ING લગાવવાનું છે. CARRYING, વાયનો આઈ નથી કરવાનું. કેરીઇંગ અથવા કેરિંગ એમ પણ લોકો બોલતા હોય, કેરિંગ. આ ઈ અંગ્રેજીની અંદર વધારે પડતો બોલાય છે. ના બોલો તો ચાલે, બેમાંથી કોઈ પણ તમે બોલો તો ચાલશે. કેરીઇંગ, તો આ વર્તમાન કુદન થઈ ગયું. તો કેરી, કેરીઇંગ. હવે એની પછીનું DIE, ટુ ડાઈ. DIE, ટુ ડાઈ. ડાઈ એટલે મૃત્યુ પામવું અથવા મરવું. હવે આ બહુ અગત્યનું છે, આની ઉપર જરા વધારે ધ્યાન આપજો. ટુ ડાઈ, મૃત્યુ પામવું અથવા મરવું. હવે અહીંયા મૂળ રૂપને છેડે એક સાથે બે સ્વર આવ્યા, આઈ અને ઈ. તો આઈ અને ઈ બંને સ્વર છે, AEIOU. તો મૂળ રૂપને છેડે IE આપેલ છે. તો વર્તમાન કુદન કરવા માટે આપણે આઈ અને ઈ કાઢી નાખીએ છીએ અને એની જગ્યાએ વાય લખીએ છીએ, પછી ING લગાવવાનું. જો આ જે IE છે, IE, આને આપણે કાઢી નાખીએ છીએ અને IE ની જગ્યાએ વાય લખીને પછી ING લગાડીએ છીએ. તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે IE આપેલ હોય તો IE ને બદલે વાય થઈ જાય છે અને પછી ING લાગે છે. તો ડાઈંગ, ડાઈંગ. તો ડાઈ, ડાઈડ, ડાઈડ, ડાઈંગ, એમાંનું ડાઈંગ આપણે લઈ લીધું. જો આ અગત્યનું હતું. હવે એની પછી આપણે જોઈએ SLIP, ટુ સ્લીપ. ટુ સ્લીપ. હવે ટુ સ્લીપ એટલે સરકવું અથવા લપસવું. સરકવું, સરકી જવું, સરકવું. લપસવું, લપસણું હોય તો લપસવું. SLIP, સ્લીપ. તો ટુ સ્લીપ એટલે સરકવું, લપસવું. હવે અહીંયા આનું ભૂતકુદન આપણે પછી જોઈએ. જો છેડે વ્યંજન છે, આગળ એક જ સ્વર છે, AEIOU. તો છેડે વ્યંજન, આગળ એક જ સ્વર, એટલે વ્યંજન ડબલ થઈ જશે. SLIPP, આ વ્યંજન ડબલ થઈ ગયું અને ING લાગ્યું, તો થયું સ્લીપિંગ. સ્લીપિંગ.
SLIPPING સ્લીપિંગ. હવે આનું ભૂતકાળ તો આપણે એ નિયમ પ્રમાણે છેડે વ્યંજન આગળ એક જ સ્વર તો વ્યંજન ડબલ થઈ જાય SLIPPED સ્લીપ્ડ, અને પેલું ભૂતકુદન પણ SLIPPED સ્લીપ્ડ. તો આ ભૂતકાળ અને ભૂતકૃદન છે. તો સ્લીપ, સ્લીપ્ડ, સ્લીપ્ડ, સ્લીપિંગ. તો આ થઈ વર્તમાન કુદનની સમરી. ટુ સ્લીપ. હવે એક બીજું સ્લીપ પણ છે, તમને ખ્યાલ હશે, SLEEP. આ પણ સ્લીપ. જો આ ભળતો શબ્દ થઈ ગયો. બંનેના ઉચ્ચાર સરખા, સ્પેલિંગ જુદા, અર્થ જુદા, બંને ક્રિયાપદ જ છે છતાંય બંનેના અર્થ જુદા. તો આ સ્લીપ. હવે આનું જાણવા માટે હું આપું છું. ભૂતકાળ થશે સ્લેપ્ટ, SLEPT, અને ભૂતકુદન પણ SLEPT સ્લેપ્ટ. તો આનો અર્થ થાય ઊંઘી જવું. ટુ સ્લીપ એટલે ઊંઘી જવું. આનો અર્થ એવો થાય, ટુ સ્લીપ ઊંઘી જવું. તો સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ અને સ્લીપિંગ. અહીંયા SLEEPING સ્લીપિંગ. અહીંયા આ રીતે થશે સ્લીપિંગ. એક મિનિટ. અહીંયા આપણે શું કર્યું, હા આ બરાબર હતું આપણું. આપણે પહેલાનું સમજી ગયા. જો આવી ભૂલ થઈ જાય, માઇન્ડ આમાં હતું અને આમાં આવી ગયું. તો સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ, સ્લીપિંગ. અહીંયા પી ડબલ થયા પણ અહીં નહીં થાય. તો મિત્રો, ક્રિયાપદના રૂપો અંગે આપણે બધી ચર્ચા પૂર્ણ કરી. હવે આપણે ટુ બીના રૂપો એ જોવાનું છે. જો હવે આપણે આજનો પીરિયડ અહીંયા જ રાખીએ, અટકીએ. આવતા પીરિયડમાં આપણે આગળની ચર્ચા બીજી કરીશું. આજના પીરિયડમાં આપણે જોયું તો ક્રિયાપદના રૂપો જાણવા, કેવી રીતે બને છે એના વિશે શીખવું, નિયમો જાણવા અત્યંત મહત્વનું હતું. એટલા માટે મેં આ તમને પહેલા શીખવાડી દીધું. હવે આના વગર ઘણા બધા લોચા પડે. એ હવે તમે ધીરે ધીરે તમને સમજાતું જશે. તો અહીંયા જે આપણે બોલવાની જે પ્રેક્ટિસ કરવાના છીએ, પણ એ પૂર્વે પ્લેટફોર્મ તૈયાર કરવાનું છે, મંચ તૈયાર કરવાનો છે, અને એ પ્લેટફોર્મ માટે આ જરૂરી છે. તો અહીંયા આપણે હજી એકાદ બે પીરિયડ હું માનું છું ત્યાં સુધી આવું પાયાનું જરૂરી વ્યાકરણ વિશે આપણે જાણી લેવું પડશે. વ્યાકરણ પણ મોટો દરિયો છે, મોટો ખજાનો છે, પણ આપણે બધામાં આપણે અત્યારે જવાનું નથી.
જેના વગર આપણી ગાડી આગળ ચાલી જ ન શકે એમ હોય એ આપણે સૌથી પહેલાં લેવાનું છે. અને એમાં આ ક્રિયાપદના રૂપો ખાસ જરૂરી હતા. હવે આગળના ચેપ્ટર્સમાં આપણને ખૂબ સારી સમજણ પડવાની જ છે. તો ક્રિયાપદના રૂપો વર્બ ફોર્મ્સ વિશે આપણે 6 નિયમો દ્વારા ખૂબ ઊંડાણથી સમજ મેળવી છે. તમે બધા ખૂબ ધ્યાન રાખીને આ નિયમો તૈયાર કરજો, માઇન્ડમાં રાખજો, એની યાદી મેળવી લેજો અને એ પાકું કરવા માંડજો. હું અહીંયા તમને એની યાદી આપવાનો પ્રયત્ન કરીશ. તો આજના પીરિયડમાં મિત્રો આપણે આટલે અટકીએ છીએ. હવે આવતા પીરિયડમાં આ બધું પાકું કરીને આપણે ફરી મળીશું. આવજો.